સાજીશ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 6. દિલીપની તપાસ. દિલીપની કાર ધોબીઘાટ સ્થિત જે ચાલમાં અજીત મર્ચન્ટ રહેતો હતો ત્યાં પહોંચીને ઊભી રહી. એ વખતે સાંજના 5 વાગ્યા હતા. 4 માળની એ ચાલમાં અત્યારે પણ રાબેતા મુજબ શોરબકોર અને દેકારો થતા હતા. અત્યારે દિલીપની સાથે રજની, માલા અને ધીરજ પણ હતા. ચારેય અજીત મર્ચન્ટના રૂમ પાસે પહોંચ્યા. રૂમના દરવાજા પર હજુ પણ પૂર્વવત રીતે તાળું લટકતું હતું. તેમણે આજુબાજુમાંથી 2 સાક્ષીઓને બોલાવીને તેમની હાજરીમાં તાળું તોડી નાખ્યું અને પછી દરવાજો ધકેલીને રૂમમાં પ્રવેશ્યા. તેમણે જોયું તો આખો રૂમ અસ્તવ્યસ્ત હતો. કોઈ વસ્તુ પોતાને ઠેકાણે નહોતી પડી. અડધા કપડાં કબાટમાં પડ્યા હતા તો અડધા બહાર હતા. એ જ રીતે ગંદા વાસણો પણ એક ખૂણામાં પડ્યા હતા. દિલીપની નજર પલંગ પર પડી. પલંગની ચાદર પર એક ખાસ પ્રકારની કરચલીઓ જોઈને તે ચમક્યો. ત્યારબાદ એણે ફ્રીજ ઉગાડ્યું. ફ્રીજમાં બ્રેડ, માખણ તથા દૂધની થેલી પડ્યા હતા. અજીતે આ વસ્તુઓ કદાચ પોતાને માટે જ રાખી હતી, પરંતુ ખાવાનું એના નસીબમાં નહોતું. ત્યારબાદ એણે કબાટની તલાશી લીધી. અજીતના વસ્ત્રો આમ તેમ ખસેડતા જ એના હાથમાં 2 બ્રા આવી. બંને બ્રા જોઈને દિલીપની સાથે સાથે રજની, માલા અને ધીરજના અચરજનો પણ પાર ન રહ્યો. દિલીપ, ધીરજ આશ્ચર્યથી બોલ્યો. અજીત અહીં એકલો જ રહેતો હતો તો પછી લેડીઝને ઉપયોગી આ બંને વસ્તુઓ અહીં ક્યાંથી આવી? હું પણ એનો જ વિચાર કરું છું. દિલીપે વધુ ઝીણવટથી તલાશી લેતા એક લેડીઝ પેન્ટી તથા દાગીનાનું એક બોક્સ મળ્યું, જેમાં એક મંગલસૂત્ર પડ્યું હતું. મંગલસૂત્ર જોઈને એ વધુ ચમક્યો. એક વાત હવે હું ખાતરીથી કહું છું, એ મંગળસૂત્રનું નિરીક્ષણ કરતા બોલ્યો. અજીત મર્ચન્ટ અહીં એકલો નહોતો, એની જિંદગીમાં કોઈ સ્ત્રી પણ હતી. તો અજીત પરિણીત હતો એમ તમે કહેવા માંગો છો મિસ્ટર દિલીપ? માલાએ પૂછ્યું. અજીત પરિણીત હતો કે નહીં એ તો હું ખાતરીપૂર્વક કહી શકું તેમ નથી, દિલીપ જવાબ આપતા બોલ્યો. પરંતુ એ સ્ત્રી જે કોઈ હોય તે, એની સાથે અજીતના સંબંધો પત્ની જેવા જ હતા. એ કદાચ તેની પત્ની ન હોય તો પણ ટૂંક સમયમાં જ પત્ની બનવાની હતી. અજીતે એની સાથેના પોતાના સંબંધો ગુપ્ત રાખ્યા હોય એ બનવા જોગ છે. પણ એ સ્ત્રી કોણ હશે? હવે સૌથી પહેલા તો આપણે એ સ્ત્રીનો જ પત્તો લગાવવાનો છે. એ સ્ત્રી જ આપણને તપાસમાં આગળ વધવા માટે મદદરૂપ થઈ શકે તેમ છે. અજીતના ખૂનીથી તે કદાચ પરિચિત હોઈ શકે છે. એ તો બરાબર છે, પણ આપણે એને શોધીશું ક્યાં? રજનીએ પૂછ્યું. એ જ હવે આપણે વિચારવાનું છે. ચારેય વિચારમાં પડી ગયા. અજીત સાથે સંબંધ ધરાવતી સ્ત્રીને શોધવાનું કામ સહેલું નથી એ વાત તેઓ જાણતા હતા. માલાનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું હતું. કોલેજમાં એણે જે અપરાધ સાહિત્ય વાંચ્યું હતું એનો એક એક સિદ્ધાંત એના દિમાગમાં તાજો થવા લાગ્યો હતો. મિસ્ટર દિલીપ, અચાનક એ બોલી, અજીત સાથે સંબંધ ધરાવનાર સ્ત્રી વિશે હું ઘણી માહિતી આપી શકીશ એવું મને લાગે છે. ત્રણેય ચમકીને માલા સામે જોવા લાગ્યા. જ્યારે માલા જાણે કે બીજી જ કોઈ દુનિયામાં પહોંચી ગઈ હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાયેલા હતા. તમે લોકો જરા પલંગ પાસેથી દૂર ખસી જાઓ, એણે કહ્યું. ત્રણેય પલંગ પાસેથી એક તરફ ખસી ગયા. માલાએ પલંગ પાસે પહોંચી સહેજ આગળ નમીને ઝીણવટભરી નજરે તેનું નિરીક્ષણ કર્યું. મિસ્ટર દિલીપ, એ બોલી, અજીત મર્ચન્ટ સાથે સંબંધ ધરાવતી સ્ત્રી જે કોઈ હોય તે આ જ ચાલીમાં રહે છે. આ વાતની તને કેવી રીતે ખબર પડી માલા? દિલીપે આશ્ચર્યથી પૂછ્યું. આ પલંગ જુઓ મિસ્ટર દિલીપ, માલાએ પૂર્વવત અવાજે કહ્યું. આ પલંગની ચાદર પર પડેલી કરચલીઓ સ્પષ્ટ રીતે જાડી ફૂંકે છે કે એ સ્ત્રી અવારનવાર અહીં આવજા કરતી હતી. અજીત મર્ચન્ટને કોઈ સ્ત્રી સાથે સંબંધ છે એ વાતની ચાલમાં કોઈને ખબર નથી, જેના પરથી સ્પષ્ટ થાય છે કે એ સ્ત્રી રાત્રે ચૂપચાપ ચોરી છુપીથી આવીને ચાલી જતી હતી. એ સ્ત્રીના આવવા જવાની કોઈને ખબર નહોતી પડતી અને રાતના સમયે એને પણ આવવા જવામાં કોઈ તકલીફ નહોતી પડતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે એ સ્ત્રી આ જ ચાલમાં ક્યાંક રહે છે. દિલીપ, ધીરજ તથા રજનીએ પરસ્પર એકબીજાની સામે જોયું. માલાની વાત તર્કસંગત હતી. માલા હવે કબાટ પાસે પહોંચી ગઈ હતી. એણે કબાટમાં પડેલ બ્રા પેન્ટીને ધ્યાનથી તપાસ્યા. પછી એક બ્રા ઊંચકીને તેનું કપડું સૂંઘ્યું. મિસ્ટર દિલીપ, એણે એક વધુ ધડાકો કર્યો. અજીત મર્ચન્ટ સાથે સંબંધ ધરાવતી સ્ત્રી પરિણીત છે. તો પરિણીત હોવા છતાં એ સ્ત્રી અજીત સાથે અનૈતિક સંબંધ રાખતી હતી એમ તું કહેવા માંગે છે? દિલીપે ચમકીને પૂછ્યું. હા, માલાએ આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે જવાબ આપ્યો. અને તેમ છતાંય તેમના સંબંધો બધાથી છુપાવેલા હતા. એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. જો તેમના સંબંધો છુપા ન હોત તો આ બાબતની આખા ચાલમાં ખબર હોત. ઉપરાંત એ સ્ત્રી વિશેની એક વાત મને ખૂબ નવાઈ પમાડે છે.
શું? એ સ્ત્રી માત્ર પરણિત હતી એટલું જ નહીં, દૂધ પીતા એક સાવ નાનકડા બાળકની મા પણ છે. માલાની આ વાતથી ત્રણેય આશ્ચર્યનો એક વધુ આંચકો અનુભવ્યો. જુઓ, માલાએ ગંભીર અવાજે કહ્યું, આ બ્રાના કપડામાં દૂધની ખુશ્બુ ફેલાયેલી છે. એના પરથી સ્પષ્ટ થાય છે કે આ બ્રા પહેરનાર સ્ત્રીને એક બાળક છે, અને તે એક બાળક ધરાવતી સ્ત્રી છે એટલે પરણિત પણ હશે જ. અજીત અપરણિત હતો, એણે લગ્ન નહોતા કર્યા, એટલે સ્પષ્ટ થઈ જાય છે કે એ સ્ત્રી કોઈ બીજાની પત્ની હતી અને અજીત સાથે ગુપ્ત રીતે અનૈતિક સંબંધો ધરાવતી હતી. માલાના તર્કથી દિલીપની સાથે સાથે રજની અને ધીરજ પણ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. એક અજાણી સ્ત્રીના વ્યક્તિત્વ વિશે એણે જે કંઈ વાત જણાવી હતી તે દાદ માગી લે તેવી હતી. પોતે ખરેખર અપરાધશાસ્ત્રની તેજસ્વી વિદ્યાર્થીની છે એ વાત એણે પુરવાર કરી બતાવી હતી. ત્યારબાદ માલાએ રૂમમાં પડેલ અન્ય ચીજવસ્તુઓનું પણ નિરીક્ષણ કર્યું, પરંતુ ત્યાર પછી એણે એ રહસ્યમય સ્ત્રી બીજું કશું ન જણાવ્યું. પણ તેમ છતાં એણે જે કંઈ જણાવ્યું હતું એના પરથી જ તેની બુદ્ધિમત્તાનો પરિચય મળી જતો હતો. ચારેય અજીતના રૂમમાંથી બહાર નીકળ્યા. બહાર લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. દિલીપના સંકેતથી ધીરજે રૂમનો દરવાજો બંધ કરીને તેના પર નવું તાળું મારી દીધું. ત્યારબાદ દિલીપ ભીડમાંથી એક મોટી ઉંમરના વૃદ્ધને થોડે દૂર એક ખૂણામાં લઈ ગયો. કાકા, એણે કોમળ અવાજે પૂછ્યું, અજીતને ઘેર ખૂબ જ અવરજવર કરતી હોય એવી આ ચાલમાં રહેતી કોઈ સ્ત્રીને તમે ઓળખો છો? ન, વૃદ્ધે નકારમાં માથું હલાવતા જવાબ આપ્યો. નથી ઓળખતો, અને હું માનું છું ત્યાં સુધી ચાલમાં આવી કોઈ સ્ત્રી હશે પણ નહીં. કેમ? એટલા માટે કે એક તો અજીત અહીં બહુ ઓછો આવતો હતો. ક્યારેક મોડી રાત્રે આવતો તો પણ થોડાક કલાકો રોકાઈને ચાલ્યો જતો હતો. અહીં તો બસ એ માત્ર થોડી વાર સુવાને માટે આવતો હતો એમ જ તમે માની લો. અમે ક્યારેય એને બહુ કોઈને ઘેર આવતો જતો પણ નથી જોયો. તો અજીત પોતાનામાં જ મસ્ત રહેનારો માણસ હતો એમને? મસ્ત તો શું, ટપોરી ટાઈપનું માણસ હતો. હંમેશા ચૂપ રહેતો હતો. એનું થોબડું જોતા જેવું લાગતું હતું કે જો તે કંઈક બોલશે તો હમણાં જ કોઈક ભેદ છતો થઈ જશે. અર્થાત એનું વ્યક્તિત્વ ખૂબ જ રહસ્યમય હતું એમને? હા. એ જ વખતે માલા, રજની અને ધીરજ ત્યાં આવી પહોંચ્યા. કંઈ જાણવા મળ્યું? રજનીએ પૂછ્યું. ના, આ વડીલના મુજબ અજીતને કોઈ સ્ત્રી સાથે સંબંધ હોય તો એની તેમને ખબર નથી. મિસ્ટર દિલીપ, માલા બોલી, આપણે આ બાબતમાં ચાલમાં રહેતી કોઈ સ્ત્રીને પૂછવું જોઈએ. આવી વાતોની પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ ખબર હોય છે. દિલીપને માલાની વાત તર્કસંગત લાગી. ત્યારબાદ ચાલમાં રહેતી એક બે સ્ત્રીઓને પણ પૂછપરછ કરવામાં આવી, પરંતુ પરિણામ શૂન્યમાં આવ્યું. તેમણે પણ વૃદ્ધ જેવો જ નકારાત્મક જવાબ આપ્યો. મામલો ફરીથી ગૂંચવાતો જતો હતો. છેવટે થાકી હારીને તેઓ ત્યાંથી CID હેડક્વાર્ટરે પાછા ફર્યા. માલા હજુ પણ તેમની સાથે જ હતી. હેડક્વાર્ટર સ્થિત દિલીપની ચેમ્બરમાં તેમની વચ્ચે વિચારોની આપલે શરૂ થઈ. અજીત મર્ચન્ટના ખૂની સુધી કેવી રીતે પહોંચવું એની ચર્ચા તેઓ કરતા હતા. જુઓ, રજની બોલી, સૌથી પહેલાં તો એક વાત મને ખૂબ જ અકળાવે છે. કઈ વાત? અજય સક્સેનાએ જો અજીત મર્ચન્ટનું ખૂન નથી કર્યું તો પછી કોણે કર્યું હશે? અજીત જેવા ટપોરીને મારવા માટે એણે બિલકુલ નાટકીય ઢબે અજય જેવી જ પદ્ધતિ અપનાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. એટલું જ નહીં, અજય સક્સેના અર્થાત બહુરૂપી ખૂનીની માફક એણે પણ મૃતદેહ પાસે ગંજીપત્તાના 3 પાના, ગુલામ બેગમ અને બાદશાહ મૂક્યા. આ અંગત વેરઝેરનો મામલો હોય એવું મને તો લાગે છે, ધીરજે કહ્યું. કોઈકે અંગત દુશ્મનાવટને કારણે વેર વાળવા માટે અજીતનું ખૂન કર્યું છે. રાઈટ, માલા ઉત્સાહભર્યા અવાજે એની વાતને સમર્થન આપતા બોલી. આવું બની શકે છે, પરંતુ મુદ્દાનો સવાલ એ છે કે અજીત જેવા ટપોરી સાથે કોઈને શું દુશ્મનાવટ હોઈ શકે? મિસ્ટર દિલીપ, માલાએ કહ્યું, અજીત જેવા બદમાશ સાથે તો કેટલાય લોકોને દુશ્મનાવટ હશે, કારણ કે એણે જિંદગીભર ગુંડાગીરી આચરીને લોકોને હેરાન જ કર્યા છે. અપરાધ સાહિત્યના સિદ્ધાંત મુજબ કોઈ પણ ગુનેગારના મોટે ભાગે 3 કારણોસર મોત નીપજે છે. કયા કારણોસર? દિલીપે ઉત્સુક નજરે માલા સામે જોતા પૂછ્યું. પહેલું, કાં તો તે અંગત રંજીશનો ભોગ બને છે. માલાએ એક એક શબ્દ પર ભાર મૂકતા ગંભીર અવાજે કહ્યું. એના જેવો જ કોઈ બદમાશ અંદરો અંદરના તળા અથવા તો અંગત વેરઝેરને કારણે તેને મારી નાખે છે. બીજું, અજીત જેવો બદમાશ જો કોઈ મોટા માથા સાથે કામ કરતો હોય અને કામ કરતાં કરતાં એ મોટા માથા પ્રત્યેની દાનત બગડે તો તે માર્યો જાય છે. ઘડીભર આપણે માની લઈએ કે અજીત આવા જ કોઈ મોટા માથા માટે કામ કરતો હતો,
અને કામ કરતાં કરતાં એના હાથમાં મોટા માથાની કોઈ નબળી કડી કે કમજોર કડી આવી ગઈ. આ કમજોરીનો ગેરલાભ લઈને એણે કથિત મોટા માથાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. અમુક હદ સુધી પોતાની આબરૂ જાળવવા માટે આવું મોટું માથું બ્લેકમેલરની માંગણી પૂરી કરે છે. પરંતુ દરેક વસ્તુની એક હદ હોય છે. બ્લેકમેલરની માંગણી વધતા આવું મોટું માથું કોઈક ભાડુતી ખૂનીને સોપારી આપીને તેની મારફત બ્લેકમેલરનું મોં હંમેશને માટે બંધ કરાવી દે છે. ઓહ, તો અજીતના મોત પાછળ કોઈક મોટા માથાનો હાથ હોઈ શકે છે, એમ તું કહેવા માંગે છે? હા, હું એમ જ કહેવા માંગુ છું. અને ત્રીજું કારણ ક્યું હોઈ શકે છે? દિલીપે ધ્યાનથી માલાના ચહેરા સામે તાકી રહેતા પૂછ્યું. ત્રીજું જે કારણ છે, કમસે કમ એ કારણસર તો અજીતનું ખૂન નથી જ થયું. કેમ? એટલા માટે કે ત્રીજું કારણ છે પોલીસનું એન્કાઉન્ટર. એન્કાઉન્ટરનો અર્થ તમારા જેવા CIDના ઓફિસરને મારે સમજાવવો પડે તેમ નથી. આ તો દીવા જેવો સ્પષ્ટ મામલો છે. કમસે કમ અજીતનું એન્કાઉન્ટર કરવામાં નથી આવ્યું. આ સિવાય કોઈ બદમાશના મૃત્યુનું અન્ય કોઈ કારણ નથી હોતું. ભાગ્યે જ કોઈ અપરાધી પોતાના કુદરતી મોતે મરે છે. અર્થાત તારા કહેવા મુજબ અજીત મર્ચન્ટનું ખૂન પહેલા બે કારણોસર થયું છે. કાં તો એના જ કોઈ જાતભાઈએ અંગત વેરઝેરને કારણે તેને મોતને ઘાટ ઉતારી દીધો છે, અથવા તો પછી કોઈક મોટા માથાએ સોપારી આપીને અન્ય બદમાશ દ્વારા અજીતનું કાસળ કઢાવી નાખ્યું છે, ખરું ને? હા, પરંતુ આ બેમાંથી કયા કારણસર અજીતનું ખૂન થયું છે એની કેવી રીતે ખબર પડશે? ધીરજે પૂછ્યું. આ વાત જાણવાનો માત્ર એક જ ઉપાય છે. શું? આપણે કોઈ પણ રીતે અજીત સાથે સંબંધ ધરાવતી સ્ત્રી સુધી પહોંચવું પડશે. હે ભગવાન! ધીરજ કપાળ કૂટતા બબડ્યો. આ તો જ્યાંથી વાત શરૂ થઈ હતી ત્યાં જ પાછી આવીને અટકી ગઈ. જુઓ, માલા નિર્ણયાત્મક અવાજે બોલી. એક વાત તો નક્કી જ છે, જ્યાં સુધી એ સ્ત્રીનો પત્તો નહીં લાગે ત્યાં સુધી આપણે આ કેસની તપાસમાં આગળ નહીં વધી શકીએ. તેમની વચ્ચે ઘેરી ચૂપકીદી પ્રસરી ગઈ. ચારેય વિચારમાં ડૂબી ગયા. છેવટે તેઓ ફરીથી એકવાર કદાચ અજીત સાથે સંબંધ ધરાવતી સ્ત્રી વિશે કંઈક જાણવા મળશે એવી આશાએ ફરીથી ધોબીઘાટ પહોંચ્યા. ત્યારે રાતના 10 વાગ્યા હતા. તેઓ કોઈને કશું પૂછે એ પહેલાં જ કોણ જાણે ક્યાંથી ભૂતના ઓળાની જેમ એક સ્ત્રી ક્યાંકથી નીકળીને તેમની પાસે પહોંચી. પહેરવેશ તથા દેખાવ પરથી તે બંગાળી લાગતી હતી. એના હાથમાં પ્લાસ્ટિકની એક બાસ્કેટ હતી જેમાં જીવન જરૂરિયાતની પરચુરણ ચીજવસ્તુઓ ભરેલી હતી. સાહેબ, દિલીપની પાસે પહોંચીને બોલી, આપ જ સાંજે અજીત મર્ચન્ટ વિશે પૂછપરછ કરવા માટે આવ્યા હતા, બરાબર ને? હા, દિલીપે હકારમાં માથું હલાવ્યું. સાહેબ, કહેતા કહેતા એ બંગાળી સ્ત્રીનો અવાજ એકદમ ધીમો થઈ ગયો. અજીત ચાલમાં રહેતી જે સ્ત્રીને મળતો હતો એની વિશે હું આપને જણાવી શકું તેમ છું. એની વાત સાંભળીને ચારેય એકદમ સજાગ બની ગયા. અજીત સાથે સંબંધ ધરાવતી સ્ત્રી વિશે આટલી સહેલાઈથી જાણવા મળી જશે એવી તો તેમને કલ્પના પણ નહોતી કરી. કોણ છે? દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું. એનું નામ ગૌરી છે સાહેબ. મેં કેટલી વાર રાતના સમયે તેને અજીતની રૂમમાં આવતી જતી જોઈ છે. એ બંને વચ્ચે પતિ પત્ની જેવા સંબંધો પણ મેં બારણાની તિરાડમાંથી મારી સગ્ગી આંખે જોયા છે. સાહેબ, હું તો ગૌરીને ખૂબ જ સીધી લાઈનની અને ચારિત્રવાન માનતી હતી, પરંતુ એ તો એક નંબરની હલકટ નીકળી. તે આ વાત ચાલમાં બીજા કોઈને જણાવી છે? ના. કેમ? દિલીપે આશ્ચર્યથી પૂછ્યું. બંગાળી સ્ત્રીનો નકારાત્મક જવાબ ખરેખર નવાઈ પમાડે તેવો હતો. આટલી મોટી વાત આ સ્ત્રી કેવી રીતે પચાવી ગઈ એ નહોતું સમજાતું. બાકી સાધારણ રીતે આ જાતની વાત કોઈ સ્ત્રીના પેટમાં ન જ ટકે. સાહેબ, જાણે પરોક્ષ રૂપે ગૌરી પર ઉપકાર કરતી હોય એવા અવાજે બંગાળી સ્ત્રી બોલી ગઈ. મને લાગ્યું કે નાહક જે બિચારીની બદનામી થશે. એના રૂમમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડશે. બસ આ કારણસર જ મેં કોઈને કંઈ ન જણાવ્યું. શું ગૌરીની સાથે એના ઘરમાં બીજું કોઈ પણ રહે છે? ના, એ એકલી જ પોતાના બાળક સાથે રહે છે. ઓહ, તો ગૌરી પરણેલી છે એમને? દિલીપે ચમકીને પૂછ્યું. હા. તો પછી એનો પતિ ક્યાં રહે છે? ઉપર. બંગાળી સ્ત્રીએ ઉગાડા આસમાન તરફ આંગળી ચીંધી. ભગવાન પાસે. એનો પતિ એકાદ વર્ષ પહેલા મૃત્યુ પામ્યો છે. બસ પતિના અવસાન પછી જ ગૌરીનો પગ લપસવાનો શરૂ થયો તો આજે આ અંજામ સુધી પહોંચી છે. અધૂરામાં પૂરું કરવું હોય એમ તે અજીતની બરાબર બાજુના જ રૂમમાં રહે છે, એટલે જલ્દી એ બંને વચ્ચે સંબંધો બંધાઈ ગયા. બરાબર બાજુની જ રૂમમાં? ધીરજે ચમકીને પૂછ્યું. એની નજર સામે તરત જ અજીતની બાજુમાં રહેતી સ્ત્રીનો ચહેરો તરવરી ઉઠ્યો.
ગૌરી બોલવામાં તુફાન એક્સપ્રેસ છે? એને એક દૂધ પીતું સાવ નાનું બાળક છે? એણે પૂછ્યું. હા, એનું નામ જ ગૌરી છે. અને તારું નામ શું છે? મારું નામ મંગળા છે. ત્યારબાદ મંગળાને વિદાય કરીને તેઓ ગૌરીના રૂમ પાસે પહોંચ્યા. દિલીપ, ધીરજનું આશ્ચર્ય હજુ પણ નહોતું શમ્યું. આ ગૌરી આવી હશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી. મારા ભાઈ, દિલીપ દાર્શનિક અવાજે બોલ્યો, આ દુનિયાનો દસ્તુર છે. જે જગ્યા આપણે એકદમ સપાટ ધારી હોય એ જ જગ્યાએ આપણને ઊંડામાં ઊંડા ખાડાઓ મળે છે. આપણે કંઈક કલ્પના કરી હોય છે અને બનતું હોય છે કંઈક જુદું જ. કલ્પનાને છેડે હંમેશા અસત્ય જ નીકળે છે. પણ તેમ છતાંય આ ગૌરી તો... મિસ્ટર દિલીપ, માલા બોલી, આપણે યોગ્ય સ્થળે જ આવ્યા છીએ એમ હું માનું છું. હવે અહીંથી જ આપણી તપાસ શરૂ થશે.